તમારી પાસે આ લોકસભા ચૂંટણીની મોસમમાં પાર્ટીના નામે ફંડ માંગે તો ચેતી જજો। આ એક ફ્રોડ પણ હોઈ શકે છે। ચોક્કસથી આ સાંભળી તમે ચોંકી ગયા હશો કે અમે આ શું કહી રહ્યા છીએ, પરંતુ તમને જણાવી દઈએ કે આ સત્ય છે। અમદાવાદથી આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાનો એક કૌભાંડ પકડાયું। એનસીપીના નામે ડોનેશન ઉઘરાવનાર મુખ્ય આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। આ સાયબર ગઠિયાઓએ 86 લોકો સાથે છેતરપિંડી કરી £3.25 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરી। તો પોલીસ પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે। આમિર શેખ એમની અમે ધરપકડ કરી છે અને તપાસમાં જે મોડસ ઓપરેન્ડી બહાર આવી છે એવું છે કે આ લોકો એનસીપી એક એક્રોનિમ છે, ખરેખર એમને નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફર્મ ઊભી કરી છે અને એ ફર્મનું જે અકાઉન્ટ છે MS એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને 100% ઇન્કમટેક્સ રિબેટ મળશે। જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એ એમને પરત અમુક એની જે ટકાવારી છે 5 થી 10% કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે। એનસીપીની આ ઘટના અંગે જાણ થતાં જ એનસીપીના ખજાનચીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। દરેક રાજકીય પક્ષને થોડું ઘણું ઇન્કમટેક્સમાંથી બાદ મળે છે એવી ખોટી લાલચો આપી અને ડોનેશનો કોઈ ડમી ખાતું ખોલાવીને એમાં ઉઘરાવી અને એ રીતે પાર્ટી ફંડના નામે એમણે ગેરરીતિ આચરી છે અને તે અમારા જાણમાં આવ્યું એટલે અમે એની સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી છે। અહેમદ આમિદ શેખની સાયબર ક્રાઇમે અમદાવાદથી ધરપકડ કરી છે। સમગ્ર મામલામાં હાલ મોટી ગેંગ સામેલ હોવાની શંકાના આધારે તે દિશામાં તપાસ થઈ રહી છે।